માંગરોળ ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે અમરનાથ દર્શનનું આયોજન કરાયું। માંગરોળ કમલનાથ રોડ ઉપર આવેલ ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે 14 અને અમાસ એમ 2 દિવસે બર્ફીલા અમરનાથ દાદાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું। આ અમરનાથ દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો અને ભાવિક ભક્તોએ લાભ લીધો। ત્યારે આ દર્શન માટે ભક્તો ખુલ્લા પગે ચાલી બાબા બર્ફીલા દાદાના દર્શનનો લાભ લેતા ભગતો માટે નજરે જોવા મળ્યા હતા। ત્યારે દર્શનાર્થીઓની માટે લાંબી કતારો જોવા મળી હતી। માંગરોળ વિસ્તારમાં ઘણા સમય પછી આવા પ્રથમ વખત દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો। દર્શનાર્થીઓએ જણાવ્યું કે આવા આયોજન કરવાથી લોકોને ઘરાંગણે દર્શનનો લાભ મળતા તેમણે ધન્યતા અનુભવી હતી। શ્રાવણ વદ 14 અને આવતીકાલે અમાસના રોજ અહીં ગોપાલ કૃષ્ણ ગૌશાળામાં અમરનાથ દર્શનનું આયોજન કરેલું હોય। આજે અમરનાથ દર્શન બપોરે 4 કલાકે ખુલ્લા મૂકવામાં આવેલ છે। ત્યારથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ હોય અને આજે રાત્રે અને તેમજ આવતીકાલે પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળશે અને બધા દર્શનાર્થીઓને લાભ મળશે અને વધુમાં વધુ દર્શનાર્થીઓ લાભ લે એવી હું શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળાના પ્રમુખ વતી અપીલ અને સાથે વિનંતી કરું છું। માંગરોળમાં ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા બાબા બર્ફીલા બાબા અમરનાથના દર્શનનું આયોજન કરવામાં આવેલું છે। તે ખૂબ જ સુંદર આ લોકોનું આયોજન છે। અમે લોકોએ આ દર્શનનો લાભ લીધો છે અને ધન્યતા અનુભવી છે। તેવી જ રીતે દર વર્ષે આવી રીતે દર્શનનું આયોજન થાય અને સર્વે લોકો તેનો લાભ લે એવી બધાની વિનંતી છે।